નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો આપ બધા? એકદમ મજામાં હશો તેવી અપેક્ષાની સાથે આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણે આર્ટિકલ્સના બે ભાગ જોઈ ગયા, જેના પ્રથમ ભાગની અંદર આપણે આર્ટિકલ એ અને એન વિશે ચર્ચા કરી હતી અને તેનો બીજો ભાગ જે છે તેની અંદર આર્ટિકલ ધ વિશેની ચર્ચા આપણે કરી હતી. આજે જે જોવાનો છે તે આર્ટિકલ્સનો ત્રીજો ભાગ જે છે તેની અંદર કેટલાક અપવાદો છે તે અને તેની સાથે સાથે એક્સરસાઇઝની ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ આજના આપણા લેક્ચરને. ચાલો સૌ પ્રથમ જે આર્ટિકલ્સ જે છે તેની અંદર કોઈ પણ ટૂંકાક્ષરી નામની આગળ આર્ટિકલ લો તેના ઉચ્ચારને ધ્યાનમાં રાખીને વપરાય. આ જ ચર્ચા જે છે આપણે આર્ટિકલ એ અને એનની અંદર ટૂંકી કરી હતી કે ભાઈ કોઈ પણ ટૂંકું નામ આવે તો તેની આગળ આર્ટિકલ શું આવે છે? એ અથવા એન આવે છે. પણ કઈ રીતે? તો કે તે ટૂંકાક્ષરી નામના પ્રથમ અક્ષરના ઉચ્ચારને ધ્યાનમાં રાખીને. અહીંયા જોઈએ આપણે એસએસસી સ્ટુડન્ટ, બરાબર, કેની ચર્ચા છે? તો કે એસએસસી સ્ટુડન્ટ. તો અહીંયા એસ એટલે કે અ થી ઉચ્ચાર થાય છે એ, તો આર્ટિકલ શું આવ્યું છે? એન આવ્યું છે. તે જ પ્રમાણે એમ એલ એ, તો અહીંયા પણ એમઓ એટલે કે અહીંયા જોઈ શકીએ અ થી ઉચ્ચાર થાય છે, તો આર્ટિકલ શું આવ્યું છે? એન આવ્યું છે. પછી એસટી બસ, તો આર્ટિકલ શું આવ્યું છે? એન આવ્યું છે. એટીએમ, તો આર્ટિકલ શું આવ્યું છે? એન આવ્યું છે. ટૂંકમાં કહીએ તો તેના ઉચ્ચારને ધ્યાનમાં રાખીને આર્ટિકલ આવે, બરાબર. પછી તે કોઈ પણ હોઈ શકે છે. ચાલો હવે આર્ટિકલ એના કેટલાક અપવાદો છે. આર્ટિકલની અંદર આપણે ચર્ચા કરી કે ભાઈ આર્ટિકલ કયા નિયમ પ્રમાણે એ વપરાય, તો એની અંદર કેટલાક અપવાદો છે, તો અપવાદ વિશે પણ ટૂંકી માહિતી મેળવી આપે, બરાબર. તો સૌ પ્રથમ અહીંયા શું કીધું? અમુક ચોક્કસ સંખ્યા દર્શક શબ્દ સાથે કે પરિમાણ સૂચક શબ્દો સાથે આર્ટિકલ એ મુકાય છે. આપણે આર્ટિકલની અંદર એક ચર્ચા કરી હતી, એમાં કીધું હતું કે ફરજિયાત શું હોવું જોઈએ? એક જ હોવું જોઈએ. જો એક હોય તો જ તેની આગળ આર્ટિકલ આવે. પરંતુ અહીંયા અપવાદ જે છે આપણે કહીએ 100, તો 100 એટલે શું થાય? પરંતુ 100 જે છે જથ્થા સૂચક છે અને એટલા માટે એના આર્ટિકલ શું આવશે? શા માટે? તો કે આપણને કહ્યું ને સંખ્યા દર્શક શબ્દ છે આ. તે જ પ્રમાણે 1000, તો આર્ટિકલ શું આવ્યું છે? એ આવ્યું છે. પછી લોટ, તો અહીંયા લોટ એટલે ઘણા, પરંતુ અલોટ, બરાબર. પછી અફ્યુ એટલે કેટલાક અને અલિટ એટલે થોડું. તો આ પ્રમાણે જે આ એ આર્ટિકલ જે છે અહીંયા વપરાય છે. પછી અ ડઝન, ડઝન એટલે તમે જોઈએ કે સંખ્યા તો 12ની છે એટલે કે 12, તેમ છતાં તેની આગળ આર્ટિકલ શું આવે છે? એ. અપેર, પેર એટલે કે જોડી. અહીંયા જોઈએ આપણે જોડીની ચર્ચા કરી છે. ચપ્પલ અથવા બૂટ હોઈ શકે, તો એ બે હોવા છતાં તેની આગળ આર્ટિકલ શું આવે છે? એ. એટલું ખાસ યાદ રાખશું. ત્યાર પછી કપલ, કપલ એટલે બે એવો અર્થ થાય છે. આપણે અહીંયા જોઈ શકીએ કે કપલની ચર્ચા છે, પરંતુ કપલ માટે પણ હંમેશા આર્ટિકલ શું આવે છે? એ, બરાબર. ચાલો ત્યારબાદ આર્ટિકલ એ, એન અને ધનો ઉપયોગ ક્યાં ન કરવો? ફરજિયાત જોવાનું છે કે ભાઈ ન ઉપયોગ ક્યાં થાય. આપણે ઉપયોગ થાય ને તો ખબર છે, તો કે એ પણ જોઈ લઈએ કે આર્ટિકલનો ઉપયોગ ક્યાં ન થાય. બહુવચન નામની આગળ, આની આપણે ચર્ચા કરી ગયા છીએ કે બહુવચનના નામની આગળ આર્ટિકલ ધ આવતું, સોરી, એક પણ આર્ટિકલ આવતો નથી. ટૂંકમાં એ અથવા નથી આવતો, બરાબર. તો હવે તેના પછી બીજું શું કીધું છે? ગણી ન શકાય તેવા નામની આગળ, ટૂંકમાં કહીએ તો જથ્થાસૂચક અથવા પ્રવાહી. તો અહીંયા ટી, શુગર, ઓઇલ, કોફી, અહીંયા જોઈ શકીએ આ ચાની વાત કરી છે, પછી અહીંયા ઓઇલની વાત કરેલી છે, અહીંયા શુગરની વાત કરી છે. આ વસ્તુઓ છે પ્રવાહી અથવા તો જથ્થાસૂચક છે, તો તેની આગળ ક્યારેય આર્ટિકલ આવતો નથી, બરાબર. પછી દેશના નામની આગળ ક્યારેય આર્ટિકલ આવે નહીં. ખાસ યાદ રાખશો, આપણે કોઈ પણ દેશનું નામ હોય તો તેની આગળ આર્ટિકલ આવતો નથી. ઇન્ડિયા, નેપાળ, શ્રીલંકા, XYZ કોઈ પણ દેશ લઈ લેવાની છૂટ, તો કોઈની આગળ આર્ટિકલ આવતો નથી. ત્યારબાદ ભાવવાચક નામની આગળ આર્ટિકલ ન આવે. ભાવવાચક કોને કહેવાય? તો કે ભાવનાથી વ્યક્ત કરી શકાય. સુખ છે, દુઃખ છે, લાગણી છે, કોઈ પણને આપણે રજૂ કરી શકીએ. અહીંયા શું કીધું? ડેથ, તો ડેથ છે દુઃખની લાગણી છે. કાઇન્ડનેસ, માયાળુ, હેપીનેસ, આનંદ, સોરો, તો દુઃખ.
આ આપણે રજૂ કરીએ જો ચિત્રની અંદર જોઈ શકીએ તો આવી કોઈ પણ બાબત જે છે તેને આર્ટિકલ દ્વારા રજૂ કરવામાં આવતું નથી. આપણે એવું કહી શકીએ કે મને એક દુઃખ છે કે મને એક સુખ છે, ના, એવું ક્યારેય કહી શકતા નથી. બરાબર? તો એટલા માટે જો આના દરેક ખ્યાલ આવી શકે કે ભાઈ આ શબ્દ જે છે તેને આર્ટિકલ આવતો નથી. ચાલો, પછી રમતો વિશે વાત કરવામાં આવે ત્યારે તેની આગળ આર્ટિકલ આવતો નથી. ભાઈ એક રમત રમ્યો એમ કહી શકીએ, પણ એક ક્રિકેટ રમ્યું, એક ફૂટબોલ રમ્યું એમ ન આવે. બરાબર? તો અહીંયા ફૂટબોલ, માય સન પ્લે ફૂટબોલ પ્લેઝ. બરાબર? આની અંદર જો અહીંયા ફૂટબોલ જે છે નામ છે તેની સાથે અહીંયા આર્ટિકલ આવ્યું નથી. પછી they do not play cricket, they do not play a cricket એવું ક્યારે નહીં આવે, ટૂંકમાં આ રીતે આવે નહીં. બરાબર? તો જોઈ શકીએ કે કોઈ પણ રમતના નામની આગળ આર્ટિકલ આવતો નથી. હવે મિત્રો અત્યાર સુધીમાં આપણે જે પાર્ટ 1, 2 અને 3 ની અંદર જે ચર્ચા કરી છે તેના આધારે કેટલીક એક્સરસાઇઝ જે છે તેની આપણે ચર્ચા કરીશું. બરાબર? તો એક્સરસાઇઝ જોઈએ. ચાલો, અહીંયા ચિત્રની સાથે આપણને ખાલી જગ્યા આપેલી છે તેને આપણે જોતા જઈએ. રાજ હેઝ ખાલી જગ્યા ન્યૂ સ્કૂટર. બરાબર? ન્યૂ છે તો શું આવશે? એ. બરાબર? આર્ટિકલ શું આવશે? રાજ હેઝ અ ન્યૂ સ્કૂટર. ખાલી જગ્યા ગુજરાત યુનિવર્સિટી ઇઝ ખાલી જગ્યા ગુડ યુનિવર્સિટી. અહીંયા યુનિવર્સિટીની ચર્ચા કરવામાં આવેલી છે તો યુનિવર્સિટીનું નામની આગળ શું આવે? આર્ટિકલ ધ આવે છે. ત્યાર પછી યુનિવર્સિટી ખરી પણ ગુડ, ઘણી બધી યુનિવર્સિટી પૈકીની એક છે એટલા માટે અહીંયા આર્ટિકલ શું આવશે? એ આવશે. આર્યન ઇઝ ખાલી જગ્યા ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ. અહીંયા ઇન્ટેલિજન્ટ તો બરાબર ઇન્ટેલિજન્ટ તો તેને કેના આધારે? તો કે આર્ટિકલના ઉચ્ચારના નિયમ પ્રમાણે શું આવશે? અહીંયા આર્ટિકલ એન આવે. સમીર ઇઝ ખાલી જગ્યા એસએસસી સ્ટુડન્ટ. અહીંયા શોર્ટ ફોર્મ એટલે કે ટૂંકાક્ષરી નામની ચર્ચા કરવામાં આવેલી છે તો શું આવશે? આર્ટિકલ એન. વોટ ખાલી જગ્યા આઈડિયા. અહીંયા ઉચ્ચાર આઈથી થાય છે તો શું આવશે? વોટ એન આઈડિયા. બરાબર? તો આ રીતે આ થાય છે. ત્યારબાદ ધેટ ઇઝ ખાલી જગ્યા હોર્સ, ખાલી જગ્યા હોર્સ ઇઝ ખાલી જગ્યા સ્ટ્રોંગ એનિમલ. બરાબર? અહીંયા ધેટ ઇઝ અ હોર્સ શું આવશે? ધેટ ઇઝ અ હોર્સ. પછી હોર્સ એટલે કે ઘોડાની જ ચર્ચા બીજી વખત કરવામાં આવેલી છે, વાક્ય બીજું ચાલુ થાય છે તો આર્ટિકલ શું આવે? ધ. હોર્સ ઇઝ ધેટ ઇઝ અ હોર્સ, ધ હોર્સ ઇઝ એન. કે એ શું આવશે? તો કે એ આવશે. હોર્સ ઇઝ અ સ્ટ્રોંગ એનિમલ. પછી મોહન ઇઝ સેલિંગ ખાલી જગ્યા એપલ્સ. અહીંયા જોઈ શકીએ કે એપલ્સ બહુવચન નામ આપવામાં આવ્યું છે. યાદ રાખશું કે બહુવચનના નામની આગળ ક્યારેય આર્ટિકલ આવશે નહીં. તો અહીં આર્ટિકલના નામે શું આવે? ડેશ અથવા શું આવી શકે? નન, કંઈ પણ નહીં. રાહુલ હેઝ ખાલી જગ્યા અમ્બ્રેલા. અમ્બ્રેલા અથી ઉચ્ચાર થાય છે તો શું આવશે? આર્ટિકલ એન. બરાબર? ચાલો નેક્સ્ટ જઈએ. ખાલી જગ્યા ગંગા ઇઝ ખાલી જગ્યા હોલી રિવર. તો ગંગા નદીના નામની આગળ શું આવે? આર્ટિકલ ધ. આપણે ચર્ચા કરેલી છે કે ધ. પછી ઇઝ અ હોલી રિવર. યસ હેઝ ખાલી જગ્યા કાઇટ એન્ડ ખાલી જગ્યા બોલ. તો શું આવશે? કાઇટ એન્ડ અ બોલ. ખાલી જગ્યા અર્થ મૂવ્સ રાઉન્ડ ખાલી જગ્યા સન. હવે અહીંયા અર્થની ચર્ચા કરી છે. અર્થ એટલે કે જગતની અલૌકિક વસ્તુ જે છે અથવા તો સનાતન સત્ય તો ધ. પછી સૂર્ય તે પણ અલૌકિક છે જગતની અંદર તો અહીંયા શું આર્ટિકલ? ધ આવે છે. બરાબર? તો આ બંનેની અંદર આર્ટિકલ ધ આવે. ત્યારબાદ ધ કિંગ વોઝ ખાલી જગ્યા ઓનરેબલ મેન. રાજા છે તે કેવો હતો? તો કે ઓનરેબલ, માનનીય વ્યક્તિ. તો અહીંયા અથી ઉચ્ચાર થાય છે એટલે આર્ટિકલ આવશે એન. ખાલી જગ્યા ગ્રંથ સાહેબ ઇઝ ધ હોલી બુક ઓફ શીખ. અહીંયા ગ્રંથ સાહેબ ખાલી નહીં લખીએ, આપણે ગુરુ લખીશું. શું લખીએ? ગુરુ ગ્રંથ સાહેબ. તો તેની આગળ શું આવશે? આર્ટિકલ ધ. ધ ગુરુ ગ્રંથ સાહેબ ઇઝ ધ હોલી બુક ઓફ શીખ. તો અહીંયા શીખ ધર્મની ચર્ચા છે આખા સમૂહની તો ત્યાં આર્ટિકલ ધ આવે છે. વન્સ ધેર વોઝ ખાલી જગ્યા કિંગ ખાલી જગ્યા કિંગ વોઝ વેરી ગ્રીડી. બરાબર? અહીંયા કીધું છે પ્રથમ વખત જ્યારે ચર્ચા આવે તો કઈ આર્ટિકલ એ અથવા એન આવે. તો એક વખત એક રાજા હતો, વાક્ય પૂરું થાય છે. બીજું વાક્ય રાજાની ચર્ચા ફરી વખત આવે છે
તો ત્યાં આર્ટિકલ શું આવે છે? અહીંયા ધ આવશે. બરાબર. ચલો નેક્સ્ટ જઈએ. ત્યારબાદ ખાલી જગ્યા ટાઈગર ઇઝ અ નેશનલ એનિમલ ઓફ ઇન્ડિયા. હવે અહીંયા જોઈએ તો એક ટાઈગરની ચર્ચા છે પણ બધા જ ટાઈગરને લાગુ પડે છે, તો ધ આપણે કહીશું. ધ ટાઈગર ઇઝ નેશનલ એનિમલ ઓફ ઇન્ડિયા. રામજી ઇઝ ખાલી જગ્યા ઓનેસ્ટ પ્યુન. તો શું આવશે અહીંયા? આર્ટિકલ એન. ઇન્ડિયન ક્રિકેટ ટીમ વિલ પ્લે ખાલી જગ્યા વન ડે મેચ એન્ડ ખાલી જગ્યા ટેસ્ટ મેચ. તો અહીંયા વથી ઉચ્ચાર થાય છે તો શું થશે? એ વન ડે એન્ડ એ ટેસ્ટ મેચ. બરાબર. તો આ રીતે આ બંને જગ્યાએ એ આવશે. ચાલો ત્યારબાદ 18 નંબર. દેર આર મેની હોલી પ્લેસીસ ફોર ખાલી જગ્યા હિન્દુઝ ઇન ખાલી જગ્યા હિમાલયાઝ. અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે હિન્દુઝ. તો શું આવશે? આખા સમૂહની ચર્ચા છે ધ. અને બીજી બાબત હિમાલયાઝ તો પર્વતની ચર્ચા છે, તો પર્વતની ચર્ચા હોય તો તેની આગળ શું આવે? આર્ટિકલ ધ આવે છે. માય મધર મે કમ એટ હોમ ઇન ખાલી જગ્યા અવર. અહીંયા અથી ઉચ્ચાર થાય છે તો આર્ટિકલ શું આવે છે? એન આવશે. ત્યારબાદ હેવ યુ સીન ખાલી જગ્યા તાજમહેલ. ઇટ ઇઝ અ ખાલી જગ્યા બ્યુટીફુલ મોન્યુમેન્ટ ઓફ લવ. તો અહીંયા તાજમહેલ શું આવ્યું? તાજમહેલ તો એટલે કે વિશ્વની અજાયબી. તો આર્ટિકલ શું આવશે? અહીંયા ધ આવશે. પછી ઇટ ઇઝ ખાલી જગ્યા બ્યુટીફુલ. ઇટ ઇઝ એ બ્યુટીફુલ મોન્યુમેન્ટ. તે એક સુંદર સ્મારક છે. ચાલો તો મિત્રો આ તે આપણે આર્ટિકલ ધ ના અપવાદ અને તેની સાથે સાથે એક્સરસાઇઝની ચર્ચા. હવે તમે જો ચેનલ ઉપર નવા છો તો તેને સબસ્ક્રાઈબ ચોક્કસ કરો, અને જો સબસ્ક્રાઈબ કરેલું છે તો શેર કરો, અને વિડીયોને લાઈક કરવાનું ચોક્કસ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.